સુરતના ગોપીપુરા કિરપારામ મહેતાનો ખાંચો રામજીની પોળ 15317C55 નંબરની દુકાન કે જેમાં સરકાર માન્ય ચાલતી વ્યાજબી ભાવની દુકાનના માલિક જયવર્ધન ડી અનાજવાળાને ત્યાં રેસમાં લાપસીવાળા એસએમસીના કોર્પોરેટર દ્વારા અચાનક વિઝિટ લેતા ખબર પડી કે ગ્રાહકોના રેશન કાર્ડમાં ડબલ વખત ખોટી રીતે ગ્રાહકોને ખોટું બોલી અંગૂઠા પડાવી વધારે અનાજ લીધેલ બતાવી અને ગ્રાહકોને ઓછું અનાજ અપાતા રંગી હાથે ઝડપાયા છે। સુરતના ગોપીપુરા કિરપારામ મહેતાનો ખાંચો રામજીની પોળ 15317 નંબરની દુકાન કે જેમાં સરકાર માન્ય ચાલતી વ્યાજબી દુકાનના માલિક જયવર્ધન ડી અનાજવાળાને ત્યાં રેશમ લાપસી વાળા દ્વારા અચાનક વિઝિટ લેતા ખબર પડી કે ગ્રાહકોના રેશન કાર્ડમાં ડબલ વખત ખોટી રીતે ગ્રાહકોને ખોટું બોલી અંગૂઠા પડાવી વધારે અનાજ લીધેલ બતાવી ગ્રાહકોને ઓછું અનાજ આપતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। તેમજ લોકોને રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તેવું કહી ગભરાવાતા જો કોઈ ગ્રાહક પૂછતા તો એમને ડરાવાતા હતા। અહીંયા દરેક એક રેશન કાર્ડમાં 8 કિલો ઘઉં અને 3 કિલો ચોખા આપી સરકાર તરફથી ઓછું અનાજ અપાઈ રહ્યું છે એવું કહીને ખસેડી કાઢવામાં આવતા હતા। અનેક રેશન કાર્ડમાંથી ઓછામાં ઓછું 25 થી 30 કિલો અનાજની ગપલક કે ઉચાપત સીધી ભાષામાં કહીએ તો ચોરી કરવામાં આવતી હતી। ગ્રાહકોના રેશન કાર્ડમાં દાળ તેમજ ચણા બતાવવામાં આવતા પણ એમને જાણ કરાતી જ ન હતી। તેમજ તેમના ઘરે એમને ત્યાં પહેલા મારે બધું અનાજ મૂકવામાં આવતું જેથી નીચે કોઈ જોઈ ન શકે। જો પહેલા તો 3 કિલો જ અમારામાં લખાઈને આપતો હતો, પછી જે દિવસે આ ફરી પાછું બંધ કરાવેલું મેં જાતે ચાલુ કરાવેલું ત્યારે પણ એમને પેલું જૂનું લખાણ અહીંયા લખી રાખતા એના હિસાબે જ લોકો આપતા અને આવી રીતે પછી આમાંની ક્યાં નથી સપ્ટેમ્બરમાં ચાલુ થઈ ગયો છે। અમે ઓનલાઈન ઉપરથી કમ્પ્લેન કરીએ તો કે તમે કમ્પ્લેન કેમ કરો તો અમે વ્યવસ્થિત જો અનાજ આપતા હોય તો અમને વાંધો નથી આવતો। કોઈ પણ વસ્તુ જો ઉપરથી આપી હોય ને તો અમને લોકોને આ લોકો આપતા નહીં મળે। પહેલા મારા સાસુ હતા ત્યારે 20 કિલો ઘઉં હલતા હતા, પછી ઓફ થયા ને ત્યારે બીજા જ મહિનાથી ડાયરેક્ટ 15 કિલો થઈ ગયા અમારા। હટાવો 2 મિનિટ આ બેન ગામનામાં 40 કિલો બતાવે પણ છતાં એમને ખાલી 15 કિલો જ આપે। આપણે વેચાતી ખાંડ એવું નહીં થાય 40 કિલોનો મેસેજ કેવી રીતે રાખો ઉપરથી એ લોકો પગાર તમે કેવી રીતે આપો છો? એકવાની આમાં આપણા જેટલા પણ કસ્ટમર હશે ને બધા મને નહીં સમજાવો। મારી વાત સાંભળો એ લોકો પણ છે ને આ લોકો બધા ગિરાક સુંદરને હારી કમાની તો પણ એ અના એ લોકો આવતું હોય તો ભલે જો કમાની હોય કે નહીં સરકાર એ લોકોને આપે જ ને, તમારે તો નથી આપવાનું। સરકારે નામ લખ્યા ને એ લોકોને ઉપરથી આવે છે ને હીરામાં જતા હોય કે ગમે તેમાં આપણા નાથભાઈ છે ને મળે છે ને મિયા ઓર્ડર નથી લઈ જતા ને એ છોડો મુસ્લિમોને આપતા કરતા તો આપણે હિન્દુ ભાઈને આપેલું આવે ને। પણ કાકા અમારી કમાણીને તમને શું લાગે હોય કે મેં એમ કેવું છું એ વસ્તુ તમે ગલત બોલો છો। અમને મેડમ છે ને કે અમને સરકાર બહુ ઓછું કમિશન આપે છે ત્યાંથી પણ માલ બહુ ઓછો આવે છે। હું તો પણ એ તમારે સરકારની સાથે લડવાનું હોય ને, એ તમારે સરકાર સાથે લડવાનું હોય। અમારી કમાણીને તમારો ઓબ્જેક્શન આવે જ નહીં, પણ અમારી કમાણીને તમારો ઓબ્જેક્શન ઉઠાવાય જ નહીં। એ મહેનત કરો કેમ આગળ જઈને કરીએ છે બાળ બચ્ચા માટે અમે કરીએ છીએ। કૃષ્ણાબેન આટલા વખતથી મારું તો 2023 માં પણ ચાલુ થયું ઓછું આપે છે તમે કમ્પ્લેન કરો આપે કે નહીં આપે આમાં તમારું અમારી કમાણી એટલી બધી હોય ને તમે સરકારનો અનાજ શું કામ ખાઈએ, દુકાનનું કેમ નહીં ખાઈએ? સરકાર તમને જો ઓછું આપે તો તમારે ત્યાં આગળ જાણ કરવાની રહી। સરકારને તમારે બહુમલીમાં જાણ કરવાની ને। અહીંયા ટકે જો મેડમ આ એક બીજું વસ્તુ અહીંયા આગળ કે અમારા નામ આ લોકો જ જાતે કમી કરી નાખે અને બીજામાં લિંક કરી રાખેલા છે। ત્યાં આગળ હું ગયા વખતે ગયેલો ને તો જલપાબેને તરત રિમૂવ કરી દીધા મારું મારી બહેનનું એ બંનેનું આવી રીતે પાછળ આ લોકો નામ ને નંબર લખી રાખતા કે કોના કોનામાં લિંક કરેલું છે। જલપાબેન હતા એમની જગ્યાએ હવે ડિટેલ્સ ભાઈ આવેલા હા કોઈક નવું આવેલું આવી રીતે આ લોકો પાછળ બીજાના કાર્ડમાં લિંક કરી નાખેલા અને બાનું એવું બતાવતા કે આ ભૂલથી એમની કે નવા કોઈએ એટેચ કરી આગળ જઈને પછી આપણે દાવાળજી રીતે કરીને નવે પછી ચાલુ કરાવીએ ને તો પણ આ લોકોનું પાછું આવું આવા બીજા 2-3 જણ છે। આટલા વર્ષથી ચાલતી હોય ને મને આ બહુ યોગ્ય નથી લાગતું એમ। હું ખાલી આ તો હું તો વિઝિટ પર આવી, હું તો બધી જગ્યાએ વિઝિટ પર જતા આવી તો મને ખબર કેમ આવી ચાલે છે।
આ સરકાર કમિશન એટલું ઓછું આપે તો અમે શું કરીએ? તમે હમણાં કહેતા હતા કે કોઈક વાર એવું થાય ને હવે કેવું છે કે ભાઈ દર વખતે બધી જ દુકાનોમાં આવું ચાલે, એનો મતલબ કે તમે જાણી જોઈને આમાંથી આ કાપણી કરો જે છો. સરકાર કમિશન આપે 8,000 તો પછી મેસેજ એટલા આવો જ નહીં જોઈએ ને, સરકારને શું ખબર પડે? જો આમાં હું લખેલું દીધું અહીંયા કેટલીક વખતનો તો આ બધું 70 ને 80 હજારની ગાડી લઈને આ મફત અનાજ લેવા આવે છે લોકો. કોણ વાપરે? આ બધા લોકો પૈસાવાળા લોકો લઈ જાય છે કેન્સલ કરાય 70-80 હજાર વાળા આવતા હોય. પણ કેન્સલ નથી એમ કરતા. વાળાના કેમ કેન્સલ નથી થતા? નથી કરતા. 70-80 હજારની ગાડી તો નાનામાં નાનો માણસ આપે, ઝૂંપડામાં બેઠો પણ વાપરે વળે છે. ઉપરથી કેન્સલ થઈ જવું જોઈએ એવું હોય તો. એ કેન્સલ નથી કરતા એ લોકો. અમે કહીએ છીએ કે ભાઈ આટલા પૈસાવાળા માણસ કેન્સલ અહીંયાથી જ થઈ જાય. એમ વાળા હોય, એમ વાળા એ લોકો પાસે પણ બધું હોય તો આપણે એ લોકોને આપીએ છીએ ને, તો આપણા જ લોકો લેતા હોય તો શું વાંધો આવે? એ સરકારની મેટર છે, તમે હું કેમ એમાં બોલો કે આ લોકોનું કેન્સલ થઈ બધી જવું જોઈએ? દુકાનવાળા છે કે આવું કરે. તમે હું તો બધી દુકાન પર જવાની છું, એક દુકાન પર નહીં, ફરીવાળામાં જાઓ કે બધે જઈશું, બધે પણ સરકાર જેટલું આપતા હોય તેટલો અમારો લેવાનો અધિકાર છે ને કાકા, વસ્તુ એ તમારી છે પાસે હમણે. સ્ટોક ઓછો આવ્યો તો તમે ઓછો સ્ટોક એની અંદર બતાવો, જેટલો આપ્યો છે તેટલો બતાવો. તમે 9 કિલો એક માંથી કહેજો, હવે આમનામાં તો સરકાર 40 અમને કિલો જેટલું માંથી આપે એટલો અમારો તમે અધિકાર કેટલું? છે લેવાનો. 15 કિલો જેવું તમે કાપી નાખ્યો. હવે તમે બહાર વેચતા હોય તો એ અમને શું ખબર પડે? અને મેં તો 2 વખત માર્ક કરેલું છે, ઘંટીવાળા આવે ને એ લોકોને હાથે આમનો તાલમેલ ચાલતો હોય છે. ડાયરેક્ટ અહીંયાથી બધી બારોબાર જ બધો માલ સામાન વેચાઈ જાય. હાલો, હા બોલો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.